મિત્રો, રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અમેરિકાના પ્રવાસમાં પહેલા ભાગમાં તો મેં તમને શિકાગો સિટીમાં જો ફર્યા તે બતાવ્યું. હવે બીજું સિટી અમેરિકાનું મિશિગન સિટી. મિશિગન સિટીમાં અમારા જ રામનગર ગામના પટેલ પ્રહલાદભાઈ રામદાસના દીકરા ડૉક્ટર અશોક ફિઝિયોથેરાપીનું જે કામ કરે છે તે મિશિગનમાં એમના ઘરે અમે ગયા. પછી ત્યાં મિશિગનમાં અમારા જ મિશિગનથી થોડે દૂર અમારા જ ગામના બીજા એક પટેલ લક્ષ્મણભાઈ અંબાલાલ એ પણ તેઓ અમેરિકા ગયેલા અને તેઓ આગળ આ ડંકી ડોનેટમાં કે તેઓ આગળ કામ કરતા હતા. તો એની મુલાકાત લેવાની અમને ઈચ્છા થઈ, કારણ કે ત્યાં આગળ આપણા માણસો કેવું કામ કરશે, શું કરશે એ જોવાની મને ઈચ્છા હતી. હવે લોકોના ઘરના વિડીયો લગભગ મિશિગનના મારી જોડે નથી, પણ એ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ અંબાલાલની આમ તો મારા મિત્ર હતા પહેલાં તો એમની મુલાકાત અમે ત્યાં આગળ કરી. એમના જો આગળ વર્ક પ્લેસ ઉપર જ્યાં કામ કરતા હતા ડંકી ડોનેટનું, ત્યાં આગળ અમે ગયા. તો ત્યાં આગળ ચલો આપણે જોઈએ એ કઈ રીતે ત્યાં આગળ કામકાજ કરે છે એ હકીકત મેળવીએ આપણે.
હા મને એટલું મેં એ તારણ કાઢી લીધું કે આપણી ફેમિલી હોય તો તમે કશું તમે જીવનની કશું બતાવી ઇન્ડિયા કરતા વીક બા એવું થાય બધું ખર્ચો ખાલી થાય તમારે અહીંયા તમે પોતે અહીંયા આજે હું છું આજે મને $1800 ખાતર પીવા ખાવાનું પીવાનું રહેવાનું બધું એમ. હા હા એટલે સારો સારો પ્રકાર કહેવાય એવું સારું મંગળભાઈ જો હું બીજી જગ્યાએ જઈ શકું તો મને $2500 મળતા હતા પણ હમણાં તો હું આવ્યો ને હા એક ધારો છે તો ચાલુ છે હમણાં તો આજે એટલે મારે જો દેવું પડી ગયું મેં 22 લાખ રૂપિયા દેવું પડી ગયું બરોબર આજ સુધી 30 લાખ ભરી એક જગ્યાએ પછી બીજા હું જઈ શકતો પણ આ લોકો લાઈટ આપણે શરમથી થોડી આપી હા. કારણ કે મારે 2 જગ્યાએ ઓર્ડર આવ્યો કે તમે $2500 આપી હાલ નહીં કીધું બે ત્રણ મારે કરવું જ પડે બરોબર એટલે આ તો પેલું કાપવાનું આપણે વાટકીથી કાપીએ એવું છે બરોબર છે આ તો બિલકુલ કરોલમાં તો મારો એક ગ્રાહક હતો ગિલિયોમાં બરોબર કયો આગળ જીઆઈડીસી કલો પહેલા કરી હતું મારુતિ વાયર અને પછી સતરા જીઆઈડીસી માં કરી હતું બરોબર બધા કલોલમાં એક મારો ગ્રાહક હાર્ડવેર નો કે બાકી નહીં આપણે બચ્ચુભાઈ ભગત ને બધા છે ભગત તો બધાય ભગત હાર્ડવેર વાળા બધાય હા પોચું હા પેલો ખારો નહીં હા. એટલે એની અમારી ઈસ્ટ કી બરાબર એને અંદર લખીએ ને અને પછી પેલા પ્રૂફમાં મૂકીએ ને એટલે પતી જાય. લોટ વાળા જતા અને શું કર ફેંકી દેવાનું નાના ફેંકી ના દેવાય. એ પેલા બીજા આવી જાય લોટમાં બીજો બધે ને એમાં આવી જાય બકાતું આપણું. એકદમ મૂકો ને. આમાં તો કશું જ નહીં. એટલે આ બેક જ થવાનો હવે આ બેકિંગ આ અહીંયા એની અંદર ટેમ્પરેચરમાં. પ્રૂફ કરવાનું બસ પ્રૂફ કરીને પછી એને ફાયર કરી નાખો. પેલા ભાઈ બધા આ ભાઈને બધું પડી દેવાનું. એટલે બસ તળવાનું ને બટરમાં કે બટરમાં આઈડીમાં sorting લીધું. આ શોર્ટિંગ છે તેલ છે બરોબર છે. આપણે જે ડાલડા ઘી આવે ને હા, હા. ડાલડા ઘી નહીં, પણ અમુક દાદા. variety છે low fat નું. બરોબર છે fat ના ફેટ ના હોય ખાલી દાદા આપણે પ્રવાહ જેવું લાગે છે આપણે તોને તો થતા તો હોય. બધી ખબર છે બરાબર એમાં તળી કાઢવાનું કરીએ તો આમાં ફેટ બેટ ના આવે. બરોબર દાદા દેવ ભાઈ ગયા તમારા આગી વાળાને તો જોઈ હવે એમાં કશું જ નહીં. ડૂબો તારવા જતા હતા ખબર? બેકિંગ તો બહુ હાલમાં પાંચ વર્ષ તો મને નહીં લાગતું કે હવે. અને આમાં તબિયત સારી રહે છે કે તબિયત સારી હોય તો બધી ખેંચી લેવાય એમ કે પછી તો ક્યાંય ગયા ને શાંતિ નહીં. હું પૈસાનું બહુ મહત્વ નહીં આવતું. બરોબર છે. આપણે કાંકરા આ લોકો 42 ના અહીંયા અમેરિકામાં બહુ છે એટલે આપણે એમના જોડે બેસીએ ઉઠીએ બરાબર બરોબર એટલે આપણને એક મોહ હતો. કેટલો વર્ષ થયો આ મારે 3.5 વર્ષ complete. 3.5 વર્ષ પણ મને ફાઈ ગયું અહીંયા બીજું કોઈ તકલીફ અહીંયા નહીં. અમારી જાતે ખાવા અને જોડે કોણ કોણ રહો છો ભેગા ભાઈ બે રાતે અહીંયા ઘેર અહીંયા બે ઘેર 2 જણ જ છો કોઈ નહીં બીજું બિલકુલ બહુ મજા આવે છે પણ અમારે તો જે તાર મોખાસનનું કોણ હતું મેં ફોન કર્યો એટલે એ ભાઈ આ ઓનર તો મો તાને કે ડોમો વારવા છે ભેગેલા ખાલી ગમત વાળા ગમત ખાલી મોખાસન નો છે તો અંદર ડબો વાળા અને આપણે મોકાસનના છે બરાબર? પૈસા તો આલવા પડે ને પૈસા આગળ તો હોય હું તમને નથી કહું. હતો ને એટલે બધું ખાવું નહીં. મોટી તાકાત ઓછી છે. ભાઈ, તો ના કરો. કશું ના કરાવો. બધી ઓમાં ના પડે. રીમોડલ ઓમાં ના પડે. હમ ના પડતો છે જીવનમાં 5 લાખ રૂપિયા કાઢો છે. રોટી બનાવો. ડોક્ટર હતા તે આ બધું કરી રોટી લાગે. બનાવો આ મંગળે કશું નહીં. આ તો બિલકુલ મને ઈજી લાગે રમત નથી. બરોબર એ આના પૈસા કાઢવાય લાલ ઓફેવાળાનું કામ છે. ધંધા કરવા એટલે. એમને થોડી થાય. કોફી રોલ છે. મારું મેં આ વખત કાઢતો છે કોઈ દાડો. અરે ઓલું બીજું રહી, 5 લાખ રૂપિયા કાઢી દીધી છે. આમાં શું ઇન્ડિયા આપણે કન્વર્ટ થાય ને પૈસા ટ્રાન્સફર કરી દઈએ આપણને. એને મકાન લીધું ને કારણ કે પૈસા શું તો આપણે અનેક ઘણા લાખ લાગે. રૂપિયા એ કોઈ ખાલી એવું કરશો. બરોબર ના કરીએ. એના કોઈ એવો ઉડે ના થાય. ના, ના, ઓર્ડર લે, આ ઓર્ડર લે. આપણો બેકર નહીં જવાનું, બધું બહુ જવાનું. મોટું પૈકી અમે લગભગ ઘર આવ્યા એના કરતા ઓય આયા સારું થયું અમારે કાંઈ નવા નવા અમારા અનુભવ લેવાના છે. હા અમારું ઘેર તો બધી જોઈએ લોકો તમને લાવો છો હું શિકાગોમાં ગયા તો 10 લોકોને ઘેર મહેમાન ગતિ કરી પણ મારા આ મહત્વનું છોકરાને છે કહેજો તમે. એમના છોકરાને કહેજો કે તારા પપ્પા કે મહેનત કરે છે. હા એ તો બરોબર છે એ છોકરાને ખબર પડે ને. ભાઈની મહેનત કરે છે. એમને ડોલર નહીં પાકતો થઈ જાય. આ મહેનત કરે છે છોકરાને કહેજો. યા. એટલે છોકરાને ખબર પડે. પૈસા ચલાવી છે. એ આ સસ્તા અડી ગયો
આવું ના પાડશે કોક ઇન્ડિયા કે આવું ઓ અશોક મારો પોતાનું કિલિયોનું કાગળનું જાતે જ લાવતો હતો. અમે અહીંયા મેં મહેનત કરી છે ને એ જો કોઈ. હા એ તો કોઈ નહીં આ તો એના કરતા પણ કહેવાય. હા પેલી સાયકલ ખેંચી મારા બે એના કરતા ગાડીઓ ને ટ્રેક્ટર બે જોડે સાયકલ ક્યાં ડ્રાઈવર એમાં ઘેર આવ્યો હોય ને એટલે ક્યાં ડ્રાઈવર નહીં આવ્યો ડ્રાઈવર નહીં એટલે પાછો મારે રાતે મહેસાણા દૂધ ભરવા મહેસાણા જવું પડે પાછા કે બેસ્યો નહીં ડોબો મારે લઈ જવું કારણ ડોબો તો કોઈ લઈને જણા નહીં આ જાય કોઈ જાય નહીં. એના કરતા તો આ સારું. ઠંડા સોયાની મોઢાકૂટ ઓછી આ બધી. હવે પતી ગયું. અહીંયા જે મજૂરી કરીને માણસ ગયો અમે ત્યાં ઇન્ડિયા તો હું મરવા ભાગવા કરું છું. સમજવા સુધી કરવું છે. ઇન્ડિયા તો મારે તો શું ખોરાક પહેલાથી ખરા ને યાર ગંડા ખરો જીન દૂધ બધો ખરો ને એટલે મારે તો ઇન્ડિયામાં હું તો કામ કરું ઇન્ડિયામાં તો આપણું કાયમ કશું જ નહીં કાંઈ. અહીંયા મારા સવારે હું 4 દિવસ તો 1 વાગે પતી જાય મારા કામ 9 વાગે આવવાનું અને 1 વાગે પતી જાય 1 વાગે એટલે પછી ટેમ્પરી 8 કલાક બીજું કામ કરી ફ્રી આખો દાડો. બીજા દાડે 9 વાગે આવવાનું. કોઈ રૂચી ઉડી તોય ના. હું ટોટલ તો મેદો જ નો નેતા જેવું. ઘઉંનો જ હશે ને ઘઉંનો જ હશે ને પણ ના, આમાં મકાઈનો બધું મિક્સ આવે મિક્સ મકાઈ ને બધું. આમ- એટલે એના ઈસ્ટ નો ખાય એટલે ભૂલો. હા હા આપો પેલું આથો 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 બસ એ આથો ખાવાના સોડા કહીએ એ ગણો ને તો બસ એ આ લોકો ઈષ્ટ કે અહીંયા. તો ઈ આપણે તો ઇંગ્લિશમાં હવે તો ઈસ્ટ કીસ બધા ઈસ્ટ જ કે છે બજારમાં તમે માગો ઈસ્ટ માગો તો જ આપે છે ઓલી don't touch it. See? ઓય જો હે. કઈ ને હા એ તો તોય આપણે ઈસ્ટ જ હવે તો કીધું આપણે તો ખાવાના છોડા નથી એવું ગણો તો એટલે પેલાનો ફોન ના હોય. બરોબર હા. પેલા હીરોનો ફોન અમારે તો ના હોય. વિષયની બીક લાગે. હું તો એનાય નહીં બીતો. અમારે તો ઇન્ડિયા જીતે. પેલા એના આટલા બધા જૂના થયા ને હવે તો શું ના પીવાનું ના અમારે તો ઇન્ડિયા અમે એક ઘરે ના અમારું કઈ ઘરે હવે ફ્રોઝનમાં બધું લોટ ભોજન આ બધા ચોકલેટ